રવિવારે 16મીએ રાપર ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે. ભચાઉ નગરપાલિકામાં ઔપચારિક રીતે ચૂંટણી માટે મતદાન થશે, કારણ કે મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે. ત્યારે સમગ્ર કચ્છમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાશે. ત્યારે રાપર નગરપાલિકાની 28 બેઠકમાંથી ભાજપને એક બેઠક વોર્ડ નંબર 4ની બિનહરીફ મળી ગઈ છે. તો છેલ્લા 3 દિવસ દરમિયાન વધુ કોંગ્રેસના 3 અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરી દીધું છે. તો વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર અને વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા હતા. ત્યારે 27 બેઠક પર થનારી મતદાનની પ્રક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. રાપર પાલિકાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ધમધમાટ શરૂ કરી દેવાયો છે, જેમાં 200 જેટલા કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મતદાન 26 બૂથ પર કરવામાં આવશે, જેમાં 5 સંવેદનશીલ બૂથો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શાળા હાઈસ્કૂલના 14 મકાનોમાં બૂથ બનાવવામાં આવશે, જેમાં રાપર પાલિકાના કુલ 23,111 મતદારો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 150 જેટલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે. આજથી તમામ કર્મચારીઓને ઈવીએમ મશીન સહિતની મતદાનને લગતી તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ માટે ચૂંટણી ફરજ માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઓફિસર અને અધિકારીઓ સાથે મતદાન મથકો પર દેખરેખ રાખી ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કમર કસી છે. તો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 5 પીએસઆઈ, 61 પોલીસ કર્મચારીઓ, 8 એસઆરપી, 70 હોમગાર્ડ સહિત 146 કર્મચારીઓ સહિતની ટીમ ફરજ બજાવશે. આ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સાથે ચૂંટણી મતદાન માટે મતદાન કેન્દ્રો પર બૂથ રવાના કરવામાં આવ્યા હતા.